આહા ઈવોનો હેઢો હોય તો શું થઈ ગયું ગમે તે પણ મારા ટ્રેક્ટર લઈ જવાનું છે હવે હેઢો હોય તો તોડી નાખું અવાજ તો કરો કઈ ખબર પડે તાને એક કરી હોય વરિયારી કઢા બિસાના હેઢન એકે કહેવાના આવે આખા ગામમાં મને એકે કહેવાના આવે કાઢી નાખેલો માણસ છું મૂછો ખબર થઈ વન તાન હા થાચી જો શું છે આ બધું કુદા આવું છે હેઠો તોડું છું છે અલ્યા પણ હું હેઠો તોડું છું યાર અલે ટ્રેક્ટર લઈ જવાનું છે મારે ટ્રેક્ટર લઈ જવાનું હોય પણ તને શરમ આપી જો શરમ કા હેઠો તો પછી અને પાણી ઉતરી જાય બધું પાણી ભરાઈ જાય અને કાયમ હેઠો હોય તારો શું રસ્તો તો ટ્રેક્ટર માં હેઠો હેડું પાડું લેતું હોય કેમ રસ્તો નહીં તાકરનો રસ્તો તાર્યો મારો રસ્તો છે કાયદેસર ને રસ્તો નહીં હોય તો વાઠાઈ લે જવું કરી લે તું માપમાં રહો માપમાં બોલતા નહીં એટલે ભાઈ તમે તો ઉપર સડે દો છો અને તારું શું જોવાનું માંગતો નહીં રે વ્યવસ્થિત વાત કર કે મેલો આવડા હાથની લોબો થઈ ગયા હમણાં ભાઈ બીજું કોઈ આપડા જાણે જાણે દબાવવાની વાત જ હોય છે બીજું કોઈ હોય લે તારે સમજાવવા નીકળ્યા છે જોક સમજાવવા નીકળ્યા છે આ હેઠો પાછો તો એવું કઈ નાખતું કદી નહીં થાય આ સને બધું તૂટી જાય જો આ તને કહી દીધું આ ઝઘડોના મૂર્ખ તું કરે છો હજી વધાર આટલું ઓછું પડે છે લ્યા આવો કે ખબર પડે કે લાકડાનો વ્યવહાર નહીં લાકડાનો આપણો બેવાનું તે હું તને બોલવા આવ્યો તો તાર મારે હેતરમાં ઉગાવ આવ્યો તું હેઠો તોડવા હેઠો કને પૂછી હેઠો મને પૂછું તી કે વખત મારે ટ્રેક્ટર લઈ દઉં જેવું આમ તું તો હું મોટી ટોપ સીતે તને પૂછીને કરવાનું હોય લ્યા તું હું મોટી તને એવી સડેલી ટોપ છે તાર તું કે પૂછ્યા વગર મન ફાવે બધું કઈ નાખ લે આખા ગામમાં કોઈ બધા મને પૂખવા આવું હું તને પૂખવા આવું લ્યા એ એટલું સારું ના અભિમાન કોઈ કશું ના કરી હે કયું વધારાની દફા ના કર આ હેઠો કાયદેસર તોડીને ટ્રેક્ટર હોય છે લઈ જજો હાર તે લઈ જા હું જોઉં છું પછી આ હિજરો પડી નાખ ભારતો નહીં પેલો ડારો બધો મારા ખેતરમાં આવ્યો છે લ્યા તે મારા સોયલા શું થાય મારા કેટલા વરિયાળી બગડી જોજે સોયલામાં એ તો બગડાય તો પછી કપાઈ દે હું મારો હિસ્સો છે તને કીધું તું શાનનું કીધું છે કે ડારો કાપી નાખ દારો કપાવ કપાવી એટલે હું સમજે છે કપ તોડી નાખો હમણાં હાલ કાપવાનું કર બોલતો નહીં અને કશું કરતો હોય તો કોઈ સા નહીં એટલે હા ખાઈ ચાલે નકા તોડી નાખ્યા પછી હાલ હમણાં જુદો કઈ નાખો હમણાં ભાઈ જાણે ત્યારે તમારું કોઈ બીજું બધું હોય છે રે ખબર તો ચાલે આખા ગામમાં મને કોઈ મારું નામ ના લે તું હાલ હમણાં એ તો શેરના માથા ગમે ત્યારે હવા શેર પાક તમારા મેલામાં કોઈ સલે શેર એ તો કોઈ નહીં એટલે જ નહીં બોલી તમારું કોઈ ના આવે અમારા આગળ તમારું કોઈ ના આવે તારે તમારા ઉંદેડો જેવો મુઢાનકી શેર એક દાડો પર સમય બધોનો આવશે બધોનો અલે તને કેટલી વખત કીધું કે બધાનો સમય આવશે મારો કદી નહીં આવે તારે ચાંદો સુધી ભોગવો છો ભોગવો તા આયા જોક શું એને હી પોકી વર્તા એટલે તોડી જ નાખવું છે બધું તારે અરે જો હું જ ભાઈ વરિયાળી ગોજી નાખું આ ઠઠા તો હું જ પછી વાઈએ કે આટો બાટો વાઈએ તો સોમામાં સાર પેલા છીએ ને ખરા સોમામાં પછી સાર વાટ વાગ્યો જવું એવું થાય છે તાણે બાપા મારા બેટા મજૂર કરવા છે એટલે મજૂરોને કીધું બહિના એક દાડો તમારો સાથે એક દાડો અમારો આવશે એ ખબર છે ઉપર વાળો તો દાજી આમ આવક જો એમને ભમરા ઉડાડતા જો નાખ્યા તો લે ઘેર જતો તો ટોપ બૂપ લગાવી છે એ પેલું વાજ્યું છે ઓહો હું વાજ્યો ના મૂઠું બૂઠું છે માં ઉતરી જેલી કડી જેવું કર્યું છે બેહો આ મેલ્યું છે યાર માર્યો મને ઓહો કને માર્યા લ્યા પેલો રહ્યો ને કાઢ્યો કયો કાઢ્યો નેન્યો કાઢ્યો ઓહો અલ્યા પણ તમને ખબર છે કે આખા ગામમાં કાઢી નાખેલી ઉમેટ છે એના આમાં શું લેવા પડવું પડે તમારે મારા છો પડવાનું આવે છે એનામાં એને મારા આખા ગામને ખબર છે કે પહેલાંથી બાપ દાદા તો લાકડાનો અમારો વ્યવહાર નહીં એકબીજાને અમે હોમો નહીં જોતા હોમો પણ લ્યા મારા હેતને વરિયાળી વાળાનો હેઠો એટલો ઊંચો છે અને આખો હેઠો તોડી નાખ્યો યાર તો હું કહું તો ખરો કે તમારો હેઠો યાર પાણી ભરાઈ જાય હેતર આખું તે પણ હેઠો એ હું લેવા હેઠો તોડતો તો લ્યા કે મારે ટ્રેક્ટર લઈ જવું છે તો એના બાપ દાદા રસ્તા કાઢેલા છે એ તે ટ્રેક્ટર મારા હેતન થઈને લઈ જાય લ્યા એનો રસ્તો તો એનો જો હશે એ આવ્યો છે લે એ ખાલી કીધું એમાં યાર માર્યો હું કહું છું બુધાજી એ બધું પડી મેલો પાડી દો ને એ કાળિયા બુલટાન પાડી દો જો કોઈ ગામમાં તમે નિયમ નહીં કે કઈને હું લેવા માર્યો લે એટલે પણ પાળવામાં મોટા ડખાસ ઘણા અમારે પોકેલો છે બરાબર પોકેલો કોઈ નહીં પણ બુધાજી મારી વાતો રોજ પાણીમાં રહું અને મગજથી બીવાબુ એના કરી દે
મગરને જ વાળું પાડી દે જફા જતી રહે. પણ એ વાત સાચી છે તો એ મગરને હું ખેંચીને લઈ જાઉં ના નહીં પણ એકલો પડું છું અને બીકે લાગે છે કે કોઈ આ ના થાય મારું બાળું નાળું મરી જાય ને હા અરે તો મારે તો આખી જિંદગી જેલમાં આટલો વાળું હરખો કાઢ્યો નહીં જેલમાં છો પણ તો યાર ના ફાવા મળતું હોય નહીં કહો વાત સાચી. હું આ તો મર્ડર કેસ થઈ જાય તો જેલમાં જવું પડે. જેલમાં તો પછી આજીવન ટીપ પડે. હા એટલે તો હું કશું બોલતો નહીં એકલો છું ને આખો વાસ કેટલા ભાઈ કશું બધા દબાવે છે ના ન ટેકો જોતો આ ટેકો તો મુયાલું મનિયા ગણો ન લજાય એરો ઘણી વખત તો હું વાત કરો તો એ કામ કોઈ મજા નહીં મેલો છે એ તો અમે એ તો ઉપર વાળો જોઈ રહ્યો છો ભાઈ હા એ તો ભાઈ આવું ભગવાન કરે કરું ભગવાનના ઘેર તો પેલું એ પણ ગામમાં કેવું હોય પણ એક દાડો તો આવા ને આવે વાટ જોઈએ એક દાડાની એ સમયની વાટ જોવી પડે ભાઈ. હા મોનાલું પડે સમયનું ભાઈ શું કરી દે તું હજી લગન થઈ જાય ને હમણાં આ તું જ્યાં કરશી શીપલી ભાઈ ના તને ખબર પડે ને ખબર પડે બે જો છે હું કાળું પણ ભાઈ જાય અલ્યા ભાઈ જે પણ રાગ રાગ વખોડી આમ કે રાગ રાગ તપેલો થાય કે વખોડી હોય આ કેટલા દાવાજી હું હાસું છું અને તે અચકારે તોડી નાખી પણ ભાઈ તો હું કરું અલ્યા ખાવાનો માપનો રાજ ત્રણ દાડો જે તારો લુગડા લેવા ફરું બજારમાં શું માપ મળતું નહીં હું કઈ થાજો લે ચોથી લાવવાનું બધું મારે અમદાવાદ કઈ દીધું અમદાવાદનું મોટું જોયું છે પહેલા કોઈ એક તો ગામમાં ઉઘરાણીયા પૈસા આલેલા છે જે મારા બેટા પૈસા આલતા નહીં એ પૈસા આલતું તારો લુગડો લાવું કે પેલા નેના પાણી ચાંદના પૈસા આલ્યા છે 3.5 મહિના થયા કેટલા વખત ઉઘરાણી ગયા હું તને કઈ નહીં જતું તોય પૈસા આલતો નહીં પણ આ જવું છે કે તો મારીને લેતા આવો આપ તો મારો ના લે મરાતા મારીને કનું હારું છું કે મારીને હું લાવે તું જો રાખ આ ઘર મેને તું ખાતો ના અને હું જઉં ના ઉઘરાણી બરાબર આ ગમે તે થાય ને પણ પૈસા લીધા પણ હું નહીં આવું હા હો અને તરત તારા બે તો લેગા લાવ આખો મોય મર્યું ને એવા બે લેગા લાવ હા અને સબ્જી આજી મેળજો કહી મેળજે પાછો હું કીધું જોડો ને જે નહીં પૈસા લેવા તો જવું જ પડશે આરે પાછો એક તો લેગો કઈ હા ખાતો નહીં મારા થોડું કોમ છે કે બધું પટી જાય કે કેટલા મહિનો ચાલ્યા તો પૈસા પણ મારા જે હમુદાર લમણો કરતા નહીં બે વખત ઉઘરાણી હિતરમાં કરી પણ કે આલું છું રોજ નવા વાયદા સીધો ઘેર જ પહોંચી દઉં વાત તો ના હું હાલું ઘેર જે તાણે ઉઘરાણી પટે ના કોમ તો ઉઘરાણો ના પટે પાછો ના ના વના મનમાં હું સમજે છે તને ખબર પડે આવા ખબર પાડું તમારી હાય, કે મારા હેઠા કી ટ્રેક્ટર નહીં ચલાવવાનું અલ્યા તારા ને ગમમાં ગમે તેના હેતરમાં નાખો ને તો મને કોઈ ના કરે હું વાત કરું શું થયું કાકા પાડ્યા અતામ તો પાડી ના આવ્યો એક જણા રોજ તમે કોકના મારીને આવો છો કોઈ હમુ કામ કરો છો એમ કેજો અલ્યા ભત્રીજા પણ હોમથી આવે હા હોમથી માર ખાવા આવું તો હું જતા કરું ખરો વન જતા તો ના કરાય બે વધારે મેળવી હતી કે આપણે હમુ બોલું ને તો તારે? વધારે હાલવાની સિયર જેવાન જો કે પેલા બુધો કે આપણો હેઠો નહીં પેલો હિજડા વાળો ઓહો ઈ થઈને ટ્રેક્ટર લઈ જવાનું હતું કે ઓય થઈને નહીં લઈ જવાનું હેઠા કી ખોતરી નાખો છો ઈવાન વાહમાં તો કશો ઠેકોણો જ નહીં આઈ બધા બગાડી જોઈશું ખરા તારે? ટાણે ભત્રીજા તો બીવાઈને જીબવાનું નહીં સાડે ચેવાની તું તાર ખબર પડાય હોને તાર અમુંડાવાળી ને ટ્રેક્ટરી થઈને જ લઈ જવાનું હતું તમે જેને ફોતરું તોડવું હોય તોડી લે ટ્રેક્ટરી થઈને જ લઈ જવાનું છે. વરિયારી થઈને લઈ જવા વરિયારીમાં તાને હાય ને તું એવું કરતો તો ઘેર આખો દારો આવ્યો હોત તો એકલ લે મારા એકલાથી તૂટા આવડો મોટો હેઠો એ જો. આવો એ આવો એવું. વડાલા હા બેહો. આવો બેહો ખાસા દાવાજી આવી મેલ. હવાનું તો નક્કી કરી કીધું આજ તો કીધું તાર જી આવું ને ભાઈ પાસે તે શેમ ભૂલા પડ્યા હતા ગોડાલા લાબાદ ઓલા તો કોઈ નહીં પડે નંજી પણ આમાં શું છે કે તમને ખબર છે કે અમે શું કરવા આવ્યું ચાણ આવ્યા હું કેટલો ટાઈમ છું વાત સાચી છે મારે તમારા તો રાખવાના તો શું નહીં બરોબર હા આલી જ દેવાના છે પણ થોડું આગું પાછું કરી સેટિંગ કરીને કરી આલું પછી વાત હાચી છે ને જે આગુ પાછું તો આવું ઘણું એ કર્યું પણ ખરા ને મારું કેવું મોનો તો તમે આલી જાઓ ને તો વળી સારું રહી એમ કેવું છે મારે હસવાય મારે થોડું કોમ થઈ ગયા વાત સાચી છે ગોડાલાલ પણ આ આગળ આ ઉનાળો આવ્યો છે મારે હગોમાં વિવાહ છે બરોબર એટલે પૈસાનું તો હાલ સેટિંગ થાય એવું જ નહીં મારે જોવો પણ ચોખ્ખું કહું છું. નહીં તમે થળોમાં છૂટી પડે ના ચાલે ને એનજી મારે કોમ હોય કે મારે કોણ કમાવા વાળું છે કયો તમારે તો આટલી બધી મારે મિલકત છે મારે શું છે કયો
વાત- મેં તમને આલ્યા હતી કશું તો પછી અમે વાદા કરો ના ચાલે યાર તમે જો પણ મોણો જો, છો યાર મારી વાત સાંભળો, પૈસાનું કામ છે, આઘું પાછું થાય. હાલ તો નહીં તો શોથી લાઈને આલું તાન કયો. પણ ના હોય તો શક્તિ લાઈન હાલવા પડી યાર તમે આવી છૂટી પડે થોડું ચાલે મારા ઘરમાં ગાવા હોય ના હોય યાર નાહી નહીં જઈએ વાત કરો છો, તમારે પૈસા આલ દેવું, થોડા નાહી જવું. આલ્યા પછી આવું કેવાનું નહીં નહીં જઈએ બધા એવું કીધું બધા મારે જ કયા પાંડે નું ભૂરવાનું આલ્યા છે 25 રૂપિયા, એમાં તો જોકે પાવર કરે છે. 25 રૂપિયા મેં આલ્યા હતી તમારે હાલ જાવ પડે પાછા તે ના પાડી પાછા ના ખાઈ આલવાની, લેતો. ના પાડી મી હા, ના, હાલવા. ના હોભળો, ના પાડી પૈસા આલવાની તમે પાછા. ના નહીં પાડી તો પછી તાની પણ યાર હાલ તેમ ના આલો તો પણ ના હોય તો શોથી આલું ટેમ. એ મારે ના તો મી તો આલે ને મી તમને નહીં આલે પૈસા મગજ તો આલી જવા પડે કામ પર. બરો, તવો ના કરો. અત્યારે હું હાલે યાર ત્યાંથી કંટાળીને આવ્યો છું ને મારો મગજ ગરમ થઈ યાર. જો ના ના લઈને પછી એવું કહેવાનું નાહી જાઉં અરે નાહી તો ના તો કેટલે લેવા છો પૈસા તો આલવા પડે કે એટલે ઉભા રહો, નહીં હાલવા જો. નહીં જે હાલવા થાય કરી લે, નહીં હાલવા રૂપિયે. એમ ના થાય, તાની નહીં યાર હાલવા જાઉં તો શું હાલી દે તાને? ઘડિયાળી વેચીને. અરે વરિયાળું વેચો ના ગાચે લેવા નહીં હાલવા, 1 રૂપિયો નહીં મળે. થાય કરી લે તો હેડો. અરે દહિયાવાળી થોડું છૂટી પડે એ વખત લેવાની તાકાત હતી હાલવાની તાકાત ના હોય તો લેવાય ટાઈમ કેવું છે ચમ લેવાની તાણ તાકાત? પછી- એટલે તમે કહેવા હું માંગો છો? હા, આ કીધું તો ખરા કેવા હું માંગો છો હજી? કહેવા હું માંગો છો? હા, કહેવા હું માંગો છો? સમજાવવા નીકળ્યા છો? તોડી નાખો, હા, તોડી નાખો. આ માતાને કાઢી પડશે પાછા આ કાઠું પડશે આ ધોઈ લેજે તું ઉલાડી ના મેલું તું થઈ રહ્યું તાન હું? કદી ધોળા દાડા ઉલાડી મેલું અલે તારા જેવા તો કેટલાય જોયા ઉલાડવા વાળા. હેડવાનું કર કામ રે, તું લડી જે હાલ અરે ઉલાડા હમણાં. કર તો મેલું હું વાત કરું છું હાલ હમણાં તને હમણાં વાયના આવ્યું લાડી મેલોય. બોલતો નહીં એટલે કાલ તો શું લ્યા મગજ ખાય ને સમજાવું છું, સમજતો નહીં. 25 રૂપિયા માગે છે, એમાં પાવર કરે છે. મારા ઘેર આવીને જો કે તોડી ના શાવગન નહીં મેલું હોવા. આ તો ઓપા લીધા ને પૂરી જ કરવાની છે. હોપારી પૂરી રહી, તમે ખાલી ઓર્ડર કરો. આ મોઢામાં હાથ ગાલીને દોત ના કાઢી લઉં તો હું ભરો નહીં બોસ. દોત તોડવાના છે, એક હાથ ભાગવાનો છે ને એક પગ ભાગવાનો છે. ના પગ તો હું બે ઘેર લઈ જઈએ. ના એવું ના કરે, હા ના કરે. હાર તો ભાજી નાખું. હો પાછું નાખે. અને બોસ હોપારી કેટલામ લીધી છે? 500. અને આ શરમ નહીં આવતી તમારી શરમ? 500 લેવાય હોપારી? ઘેર બેઠા બેઠા બેહી રહ્યા તા તો જે તેલના નો વાટોણા ભેગા થયા એ. પણ તમે યાર પછી દોડ. આપણો તો હા આપણો તો લેવાથી કોમ બીજું શું કરવાનું આપણો? 2250 તો કેવા પડે ના કેવા પડે તાને પછી તમે આલો છો 200 રૂપિયા મને. અને હું કહું છું કોઈ થઈને નીકળવાનો છે ગમે તે, પણ તમે કીધું તું ને તો આજ રસ્તા પેલા વ્યવસ્થિત પ્લાન બનાવીને હંતાઈ જવું પડશે. તમે લગર બહાર ના દેખાતા હો. હારું, પેલા હું તો હું- નહીં જ દેખાવ. પેલા હું પટાવું પછી ઉપર આવી સડી જવાનું ફટ લઈ. શું કીધું? હારું. પેલું હગાનું કરી તમે જવાય જતા થી હે એ તો તોડીએ ગોટો શું તે ના પાડે. એ તો વાર ની હાડ હંતાઈ જાવ. મારો બોસ એટલે ઉપર ચડાવું. ઓ રણો જોવારો મારી કાળજાની કોર, હિંદવો પીર મારી કલેજાની કોર, લીલી દાદાયો માથે બોલે જીણા મોર, બોલે જીણા મોર. રણુ જોવારો બાપો, રણુ જોવારો. હાય હાય વડનગર જીવા દે હતા તાણે થોડું મરસું મેઠું ને લેતો આવું ને જતો આવું. અલે એ અલે અલે કોણ છે લે? અલે છેતરીને મને શું કરો છો લે? ઓ બાપા અલે બચાવ! ઓ બાપા લે! ઓ બાપા! ઓ બાપા બચાવ! અલે ઓ બાપા! ઉપર ચડી જાઓ. ઓ બાપા. બે અરે મહિના છો. ઓ બાપા રે. ભાગી નાખું. અરે આ એક બુઢા એક પગ બાંધ. કાકા હું થયું કાકા? કાકા કાકા ઉભા તો. કોણ છે લે? તું કોણ છે? લખો ડોન શું? અલે ડોન ની 80 ને 83 તો આયો તો શું? હે હું સાઈડ મને નાખો હાલ હમણાં. લે મને. નહીં મેકવા હું કાલ. હું સાઈડ લે. હા હું સાઈડ લે. આજ તો તું બચી ગયો. આજ તો તને મારવાની ઓપારી આલી હતી એક જણાએ.
ભત્રીજા હા દાળમાં કોક કાળું લાગે છે હો હવે કાંઈ પૂછી તો જો કને હોપારી કને આલી તી એ બધું હું ના કહું. ભત્રીજા જોત ખરો ખંજર તો શેવરું છે મોટું હાલમાં કાકા હેળો કે ઘેર જતાની બીક લાગે સમજા ને તું અને આ છેડી હમું ના પડતું જોઈશ ને મમ્મા? ભત્રીજા જોઈ તો આવરું મોટું ખંજર હતું તાણે તાણ ભત્રીજા ખબર પડી કે ગામમાં બધા હોપારીઓ હાલવા મોડે આપણી તને કાઠું આવ્યું છે હો પણ કાકા હવે આવું કોણ હશે તે તમને મારવાની હોપારી આલી વાત સાચી છે ભત્રીજા આપણા ગામમાં એવો તો કોણ આપણા ઉપર રીસે બરતો હશે તે મારવાની હોપારી આલી હા આ બીજા ગામોમાં ઈ બોલાઈ આવડો ઘટ્યો અને આપણો બે અંધમ કહી ગયો મને રી આવતી હતી કણન હટાઈ દઉં ભત્રીજા ખબર પડી ઓય બુદ્ધિની આની તો થવાય મિલકત ના ધણી ભણ હા આ હોપારી કને આલી માનું હું ખબર ગોડિયો નતો કેતો કે ઉલાળી મેલો તમોન હવે કાકા તમને એમ કહેતો તો કે તમારે એક દાડો ખરાબ દાડો આવશે અને હું તમને મહિના છું તા નક્કી હોપારી ને આલી છે હા. પણ ઈ શું ખબર છે હા હોપારી આલવા વાળો તો લઈને જતો રહ્યો પણ ઈની દશા સેવી આવશે અમુક ગોમ બોલ્યા વાત સાચી છે. હાલા છેડીના ઘેર એનો ઝટક્યો ખુલતી ગોડિયા બાને કર તું પેલો બાને કર લાવ પૈસા. આવું કોમ છન્નું કરે છે પણ હું પણ એ તો વાત કરો શોય નહીં પોકી વર્તો એટલે બારનોન બોલાવે છે તું બારનોન લ્યા ડોન બોલાવશી ડોન જોક તારા ડોન ને બોન ખોવાઈ દે લ્યા તને અલ્યા પણ મને ખબર નહીં હું છું છે ખાના ડોન હું છે તું જુઠ્ઠું બોલે બધી મને ખબર પડી જાય છે હોપારી આલી છે મને મારવાની હોપારી અલ્યા છો આનું ઓપારું મને એ જ ખબર આવી હોપારી આવો બી નહીં છો ઓપારું હાલ હમણાં સુનતી નાખો હમણાં હાચું બોલ નહીં પણ નહીં હું કશું કોઈને કીધું તઈ હાચું બોલ મારી માની ચોકમ કોઈને નહીં કીધું હું છો હોપારું આલ્યું નહીં છોકર ખાઈ લે અરે ચોગન કર્યું તઈ કયો એ કરવા તારી ડોશીની છોકર ખા અરે ડોશીની પોસ વખત ચોગન પણ હું નહીં કશું છો ઓપારું આલ્યું અને કને કીધું તમને આવું બધું ખરેખર થી હોપારી નહીં આલી ખરેખર ભગવાનની ચોગન બરોબર નહીં મને ખબર જ નહીં કને હું કર્યું એ જ મને નહીં ખબર ભત્રીજા હા. નક્કી આ જીરે કોક દાળમાં કાળો તો લાગે છે હો યા હોપારી આલી હોય તો આમ તો આયા બરોબર ગભરાઈ જાય પણ ગભરાણો નહીં હો વાત સાચી છે એ કાકા. તો માણસના ચહેરા ઉપર ખબર પડી જાય હાલ હા હેડો હું છો કશું જોણતો જ નહીં નજી કશો વાંધો નહીં હેડ અને તઈ મારા પૈસા આલવાન કરો મહિના કો બેટા પૈસા આલું છું હાલ મારા હોય માથે છેટલું પેલું લઈને ફરું છું હું મારા શેબાદ જવું એ વિચાર કરું છું હું લોકો હોપારી આલે છે લે ગોમો કે કાકાને મહિના આખો જ આટલા પૈસા આલું અલ્યા તમને છો ખબર છે કે કાકાને મારવા હોય તો સોદણીઓ તારા તને લેડ ભત્રીજા ગમે તે કરીને છોડ તો પકડું એટલે પકડું ગમે તે પણ આ સોંપેલું જો કોમ થઈ જાય ને તો મારી આખી જિંદગી શાંતિ હરકીતા હું મરી શકું અરે આ લખાજી આવો શું કર્યું કોમ કર્યું તમે હો એકદમ ખલાસ ખલ્લાસ કર્યું છે ને હો, તાપ થઈ ગયા તાપ થઈ જાય પણ નોમ આવે એવું કામકાજ તો નહીં કર્યું ને ના હા જો નોમ આવ્યું ને તો મારા જીબ્બુ મારા ગામમાં રહું ઘણું કાઠું પડી જાય પાછું હા લાવો હેડો માં પૈસા હજી તો મારી બીજી હોપારીઓ છે તો બીજી ઉપાડીઓ પડી હતી હા લ્યો તમારા પૈસા અને આવું ગમે તે કોમ હોત હું પહેલા તમને બોલાવી દેવો અને ભાજો છે કા હરખી ના આટકું એક છે ને એક નળી ભાજી નાખવાની તૈયારી આ પેલી પોહળી એટલે કદી જિંદગી ઊભો ના થઈ કર્યો હા હું જો હો હા કદી કોઈ કોબદા કરીએ કે પણ મારા લખાઈ કોબ કર્યું ભાઈ હો કર્યું અમે તો કે બોલો એકાદો બોલો તો ગોમો પાડી દઉં હોપારીઓ ગોમો શરમ આવે તમને શરમ આવે લ્યા છોય નહીં પોકી વર્તા એટલે આવો કાળો કોમ છન્નો ઝલ્યો છે લે. એવું નહીં યાર હા એવું નહીં છન્નો કાળો કોમ ઝલ્યો છે ચાલે બીજો કશું કરી હોમી સાથી આવા ખબર પડે હોમી સાથી આ પાછળથી ઘા કરાવો છો શું કુદે હોમી સાથી આવો ખબર પડે ના આવી હોપારી તમે આ હોપારી આલી હતી મારવાની છે તમાર કરે કીધું બી હોપાડી બધી તમારી વાતો હું હોભરી રહ્યો છું ત્યાં રહીને તાને આ તો ગોડિયાનું નામ આવતું હતું ગોડિયાના ઘેર જો એટલે ખબર પડી કે ચોર કોણ છે શરમ આવે તમને શરમ આવે તો તને તારી શરમ આવી ચાલે કે વખત એટલે હું છે તારે જાણે ત્યારે દબાય તે આવા કે હોમી સાથી આવી તો ખલ્યા હોમી સાથે હવાતું નહીં એટલે તો બધું આ નખરો કરવો પડે છે નકર શાને પાડી નાખ્યા હોય તમને લે મી પાડી નાખ્યો ને તેદાર તો એમ કહેતા હતા કે વાઘ હોય તો આવું ના કરે હોમી સાથી આવું પૂરો હાલ હમણાં ખાઈ જાય હમણાં
કાસા ને કાસા હમણાં હાલ હમણાં તો રસ્તા છોડી દે મારા. એ રસ્તા તો નહીં છૂટે આવી છપ્પન હોપાડીઓ આલે ને તો મારો તો કશું નહીં થાય તો જોઈ લેજે આગળ પછી મોટો જગ હોપારો ના લાવ તો થઈ રહ્યું. આલે આછો હોપાડી હાચું બોલ ને હાચું બોલ બીજું તો તેલ પીવા જ્યું પણ આખા ગામમાં દેખાતો નહીં તું આવો ને તને કોઈ ખબર નહીં પડતી તો આ હોપાડી આલવાની બુદ્ધિ તારામાં શોથી આવી લે હા એટલે મારું એવો વિચાર હતો કે લાકડી ભાગન અને હાફ મહિના આખું યાર. એટલે કેવા હું માગે છે ઓપડો તાન તારા એ મોટી મોટી તાર મૂસો રાખો છો તાર પૈસા ફાટલે મેકી દેતા હોય તો તાણે ભાઈ બુધાભાઈ ખરા ને પૈસા તો હાલી જ જવાના છે ને પૈસા રાખવા ને ઘરમાં હોય તો હું કા ના લે કેવડો હું કા કોઈ આપણું કાઢીએ અમે અલે આબરૂ જ કાઢો તો તાણે અમે તાણે પજે પડતા તા લેવા આવ્યા તાણે અમારે જરૂર હતી એ વખત તો આ ગુજામાંથી કાઢી લપ લઈને આલી દીધા તા પૈસા લ્યા. ભાઈ મારા એવું જ છું તો મેં પેલા નેંજીને પૈસા થઈ દો ને તો બધા રસ્તામાં આ કાઢી ના 6 મહિના છે પૈસા એ હાલતો નહીં અને લેવા જો ને એટલે મારા જે મને ધમકી આલી ને ફેટા કરી મેં તો ખાજુ ગોધામે લ્યા પણ મેં છેલ્લે કહી દીધું મેં કે તને જોઈ લેજે તું એ પેલા આમ તો ગતિ ઉલાડીને આવેલું ને તો બીજા બાપનું હું વાત કરો તો આવી ધમકી આલીને આવ્યો તું તાણ હજી સુધી હાલવા નહીં આવ્યો. ગમે તે પણ કોમ થઈ ગયું છે આટલું જોતું તું મારો તે આલી ધમકી આલી દીધી. અરે ધમકી હું વાત કહી દીધું ચોખ્ખું. અરે તે ઉલાડી મેલો પડો ના આલો તાન અને તમે નહીં આલો તમે ઉલડી જજો પછી કહેતા નહીં. પૈસા હું હારી ગયો ગમે તે કહી દે તમારા પૈસા હું હાલજો એ તો તમારા પૈસા કશો ખોટા વાંધો નહીં. નહીં મારે યાર બીજું કોમ આવ્યું છે જેવો પછી ચીઠી વગાડી ખાવી બે જણા એક થયા છે ભત્રીજા બે એ છોડ છે મહિના ખોઈ લે ધોનથી મહિના ખોઈ તમે મારા આડા આયા તો તને શરમ આવે તમને શરમ આવે લે હોમી સાથે આવી તો જોવું હોય તો મેદાનમાં ખબર પડે તને હું ના